એટલે મારા કાકાને કીધું મારે બાઇક લાવવું છે ને પિંકીએ નવું બાઇક લાવ્યું છે. આ તો એને સ્ટેટસ ચેટલાની સડાયા હતા મેં ચેટલાનો જોયા છે પણ મારો જીવ બળી ગયો છે. મેં મારા કાકાને કીધું કાકા એક બે વેસી મારો મારે બાઇક લાવવું તો છે જ પણ મારા કાકો માનતો નહીં. એક તો બે ભેવું છે ને એક તો દોવાઈ જતી નહીં ને એમાં તો વળી કે આ બે વળી કે સોરી પેલી રાખવી છે ને એમ કરે છે. એટલે મને પિંકીને ફોન કરવા દે ચો હે જો હવે મારે બાઇક જોવું પડશે પછી હું મારા કાકા કહું કે મારા કાકા હારે બાઇક લાવવું છે એમ. બાઇક લાવ્યો એટલે ફોનમાં આવ્યા ફોને ઉપાડતા નહીં અમારો તો શું જાવું ચમ પિંટા મારે ફોન ઉપાડતો નહીં તું. તમે કોઈક નવું બાઇક લાવ્યું છે તમે તો ફોને કરતા નહીં પાછા. હા બેડા બેડા ખવડાયા નહીં તમે. તમારે બાઇક જોવું છે ને તું મંદિરે હું મંદિરે બેઠો હું તારી વાત જોઈ. મારે બાઇક લાવવું છે મેં મારા કાકાને વાત કરી કાકાએ કીધું એક બે વેસી મારો ને આપણે નવું બાઇક લાવો. ઓય હા તો તું મંદિરે આવ્યો તો હું મંદિરે તારી વાત જોઈને બેઠો તો. હા રોહિત તો તું આય હું બેઠો ફટાફટ આવજે પાછો. હા રોહિત બાઈક લાવ્યું માણસો ફોને અમારે ઉપાડતા નથી એમ કેટલા પૈસા વાળા પર છે હારે ફોન કરું હું યાદ આવે બાઈક લાવી બોલ લાજા તે ફોન નહીં કરતો તમારો તમે બાઈક લાવ્યો અમે ફોને કરતા નહીં. એટલે ફોન કાઢ્યો નતો હા અને તે છેલ્લો ફોન કર્યો તોય ના ઉપાડે નહીં. તારી બાઈક લાવ્યું હા હારી લાવજો. જબ્બર લાવી છે તમે તો શું છે સારું છે નવું લાવ્યું કે આમ હપ્તા બોલાવ્યું કે સેકન્ડમાં લાવી સેકન્ડમાં હા સેકન્ડમાં 2 મહિના વાપરેલું હોય તો સ્ટેટસમાં તો નવું લાગતું હતું મને જો ફોટામાં તો આવે ને એવું એમ શું છે ના સારું બાઈક તો મેં મારા કાકાને વાત કરી હતી કાકા કીધું ભે દોવા નહીં પણ કીધું વેસી મારો મને બાઈક લઈ આલો પણ હીરા કે થોડી રાહ દે હું પછી તમને નવું લઈ આલો પણ કીધું મારે તો હાલ જ જોયે છે તાર કેવું લેવું એ મારે આવું લાવું તે લાવી એવું આવું લાવ્યો આપણે છે ને હા બેનો વર્ત તો પડે કે બાઈક તો સારું છે શું બાઈક આ બાઈક ગયું ને હા સીસી છે 125 હા પણ હેડે જેટલું ખબર હે હા 120 એવું બધું ના ગોડા હાલ તો હળવું હેડે હાલ તો કેવા એક્સિડન્ટ ખબર ને તને એક્સિડન્ટ તો તો ભાઈ આ બાઈક મળતું છે ને એ નહીં મળે તા કાકો ને આલે પછી તો મને નહીં લાવવાજી માં કાકો એટલે હાલ હળવું હેડવાનું નવું અને લાવી તાર કાકો હાલ બાઈક લાવવાનું શું કે માં કાકો કે હું એક બે વેચીને પછી હું તમને કે લઈ આલો એમ કે હોય એટલે ભેજ ચલા દાડમ કે મહિના લાગશે સી ખબર હવે હું આજ જઈને ત્યાં ફોડાકૂટ કહું થોડા ઘણી વાહન બાહન પસાડું પછી એનું લાગુ છે કોણ આજો કંટાળીને આવ્યા છે કે બાઈક ની હટ પકડી બેઠો છે એમ તાર બાઈક લાવું મારા બાઈક તો લાવવું હે કાલ હું લાવું લાવવું તો છે જ તો મારી વાત કહું મસ્ત શું વાત છે આમાં કાંઈ તું વાપરે ને હું શું કહું ખબર હે? હા. તું ફેર જા અને નાટક કર મરવાનું નાટક એવું તો કાકા તમે મને બાઈક કાલ ને લઈ આવો ફેર જા અને ગમે તે નાટક કર અને શું કે ખબર તાર કાકા હા કે કાકા તમે મને કાલ દાડો ઉજ્જો બાઈક ને લઈ આવો ને હા. તો કે હું ગમે તે કોક કરી મરી જાય હું એમ જ એ બીક બતા શું કરતો હા પીંડા તું જા હાલ ઘેર હું હાલ ઘેર જો વાહન વાહન તરત ગયા પેલા લઈ જો શોરૂમ કાકા મારા બાઈક લાવવું ને એટલે લાવવું હું હાથ વાત તો પકડીને ભાઈ બેઠો તું તારે ના મોને તો વાહન ની બહાર પસાડી હેડ પર ઋષિ ભાઈ હોય. અને ઠેલો બેલો પડ્યો હોય ખાલી લકડીમાં પડી એમ કે મૂકો આ હેડ્યો તો એમ જ ત્યારે કરું આબુ હું. જાય નક્કી કોક કરી મરી જાય કે તમને એક ઓટો મરાય બાઈક જો ચેક કરું તમને બાઈક નો ઓટો મરાય પણ માં મોડું થાય યાર એવું છે ઓવે. તમે બાઈક લાવી કોક ના ના પાડો તને પણ કાલ દાડે મરાય હાલ તું તું જા. ઘેર જો મારા કાકાનો ઓકડો હવે જબરજસ્ત મોસે જઈ તું આવે છે હાલ ઉભા ના હું મારા કાકા પેલા બગે પેલું કહું કે હું જાતો રહેતો રિષિભાઈ હા તો તું જા હું તું હાલ એટલે કોઈ તો પ્લાન કરું ને એટલે લાગુ છે કે ના છોકરો આજ કંટાળ્યો છે. તારા કાકો મોને તો ફોન કર દે હું હા, હું તો આવ્યો ફોન કરું પાછો તરત તરત કર દે હા, હું તરત હા તો તું જા હું જાઉં હવે હા રોજ ઓકે હું મારા કાકાને થોડો કહું મેં કીધું એમ જ કર દે પાછું ઓકે એમ જ કહું બસ એ એવું જ કરી દઉં હા રોજ હા રે હું તમને ફોન કરું પાછો હા ફોન ઉપાડ દે પાછો ફોન તો હું તો ઉપાડ્યો હતો આપણા ગામના રાજભાઈની જો વિડીયો બનાવે છે ચપો ચપો જો ચપો જા ભાઈ કાકા તા બાઈક લેવાનું નહીં લેવાનું મન તકાલ પૂરું દેખશું તા બાઈક લેવાનું નહીં લેવાનું મન ક્યાં ને મને ચમ બાઈક ચમ બાઈક તમને વાત નથી કરી મેં તમને
પેલા તગાર પાટું છે મારી મને કહેજે પેલા પણ તમે રીસડા આવું બોલો તો બાઇક લેવાનું નહીં લેવાનું મને પેલા એમ કહો પેલા મને બાઈક નથી બોય આ તગાર ફૂટી ગયો તમને કાકા પૂછી નવું લાવશે પણ તમે મને ચાનું બાઇક લેતા પેલા આજ કાકા નહીં રહ્યા હા. એની બાઇક કેવું લેવા તમે જોઈ પિંડિયા એ તો લા નાટક કર્યા થકા સીધા આખું જિંદગી બે તગા નાટક જ કરે છે નાટક ની મારા કાકા બાઇક જોઈ ને આપણી ભે પેલી દોવાની હતી કે વિશી મારો બાઇક લઈ આવો તમે શું ખા હા પછી પણ બીજી તો એક તો છે કે ઈ સો એક નહીં બેસાય બે બાઈક નહીં મળે કોઈ લઈને આવો ઈ તો લાવી દે નાટક કરીને ધંધો ખૂબ કરે છે જાય તમારા બાઇક મને નહીં લઈ આવવાનું કે હાલ બાઈક ને આ જીન ચાર પોતા બાઈક આવે છે પહેલી તારીખથી તો પછી મારા વગર રહેવા ભાઈ હું જાતો રહ્યો ઠેલો ઝુકડે બુકડે ભાઈ આ છોડી જેવું ગમ પાછું વાર રાખજો પાછા તમે ચેત આવો ને મને ખબર છે આખી જિંદગી ની હવે ચેત આવો એટલે કાકા હું ઋષિભાઈ જાતો જ કે તમે ચેત આવો હું ખબર છોડો મને પહેલી તારીખ લાવશે બાઈક આ દૂધનો પગાર આવશે આ એટલે છેલ્લી વખત પૂછું છું પાછા બાઇક લેવાનું નહીં લેવાનું કહો પેલા પહેલી તારીખ કીધી આવજે બાઈક હા તો હું આ હેડ્યો મને ગોતવા ના આવતા પાછા વળી આ તો ચેત આવો ને આવશે હા તો. ઢોકળા હા એ ઊંઘવા ઢાંડા ઠરી જાઓ એટલે આ તારી આ તો મારો હાસુ હેડે બ્લોક શું લે 50 આવી કેટલા વખત આવા હેડી જા પાછા આવશે મને ફરીને મને આમાં તો ઊંઘવા છે આખો દાડી કોમ કરી કંટાળા છે ચડેલો રાતનો આટલો મોડો શું એ હેડ્યો છે ખડી ખાડો ગોળી ગોળ જો બંદૂક બીલા કાકા હું ઘેરથી કંટાળી નીકળ્યો હું હા તમારે શું કામ છે મારું કહો તમે પૂછો રે ના ના શું લેવા પૂછ્યું જ્યાં પૂછવું તો પડે કે ચાલ હેડ્યો આટલી રાતનો બીલા કાકા પ્રેમથી પૂછું તમારે જવાનું જતા રહો ને કે એક થાપ મળ્યો ને મારા ઘેરથી અમે કંટાળી નીકળ્યો મારા કાકાથી લોકો આજકાલના છોકરા કરે છે તો તમારે કોમ શું તમે મને બૂમ પાડી હું મારા હેડ્યો જતો હતો જા તાર જે જાવું હોય હા, તો ને તમે બધા શું લેવા હેડ્યો પૂછો તો હેડ્યા તો. દુકાન આજકાલનો છોકરો કરે છે નાના મોઢે ચો બોલે છે થાપ પડતી કર્યું વિચારે આવતો નહીં એને બાપા તો ભઈ ભઈ કરીને મરી જાય છે આ તો મારી પડી જ નહીં અમે એને પેહાની પડી છે કે અમે એટલે એને પેહા પૂરી કરશે છોકરાની તો પડી નહીં છોકરાને તો અમે ખોવા બેઠા થઈ ગયા અમે મેં ચાંદું કીધું કાકા મને બાઇક લઈ આલો પણ મોટા તો છે ને અમે આ તો મરી જાય ને તો તારી ચિંતા થાય કે ના કે છોકરો હતો એ બધા પૂરું કરતો આટલું કમાઈ નાખે પણ એમ દેખાડો નહીં પણ હવે દેખાય આ તો અમે મરી જ જાવ તમારું એ તો આવું થાય અમે મારે હવે મરી જવું છે મારે કાપો અમે મને મારતા નહીં તો અમે આપડા તો કમાઈ નાખે પણ મારે કાકો છે ને પણ દુગરા કરે હું ત્યાંનું બાઇક લાવવાનું પોતું તો મરવા ચમ આવ્યા છે તો ઈરાવાડી કઈક મરી જાય મારે કે બાઇક આપે તારો નહીં આલો અમારે અમારથી લો છે ક્યાં મારો મરી ગયો તમને ખબર નહીં પડતી બાઈક આવતું આવું કરો રે ગોડા પણ ચા ના હીરા મને કે કરે આખો દાડી મોનતા ને મન વળી કીધું મરી જાજે નોમ છે વળી કીધું મેં કીધું એક બે વિશમાં અમે દુવા નહીં જતી કમન લા તને ખબર નહીં પડતી મરાવ રે બાઈક હારતું મરાવ રે પેલા પિંડીઓ એને રાજ કાકે જેવું બાઇક લઈ આવ્યું છે વળી કીધું હું તને લઈ આવું ચા ના મને બોનો બને કરે આખો દાડી ત્યાંથી રેસી પડી નાખલો વળી કે મરી જાજે વળી કે કો હતો નહીં વળી કે ચેવો મારે છે હું જોઉં છું વળી કે તને ખબર નહીં પડતી બાઈક હાર રેસી બળાવ રે હે બાઈક હારતું રેસી બળાવ રે પણ ઈરા ઉપરથી કાક વળી કે મરી જાય જા વળી કે હું જોઉં છું અને વળી કે શું કરવું હવે આ પિઠાનું શું કરવું શું કરવું દારૂ પીને ગમતો હોય છે ને હેડી તો હું પિઠા નામ જાઉં ઘેર એને આખો દાડો 24 કલાક પીવું છે છોકરાને તો કે વળી કે મરી જાજે હવે કે મારે કોઈની જરૂર નહીં તું વળી હેડ મારા હેડ તમે એમ કહો કે બાઇક લઈ આલો એનું કહો હું સમજાવું તો લાવે ના ભાઈ વેત હોય ના હોય સમજાવું કરી કે કદાચ લાવે તો એમ તો પીવાનું ભાઈ વેત હોય છે છોકરાને આટલું પૂરું કરવા વેત નહીં આપું કે નહીં આપું મારા હેડી હું ઘેર તો તમારે હારી આવો હતો ખબર કાકા હા હું આજે ઘેર ને આવું કે કાલે ઘેર ને આવું હા તમે મને પકડ્યો ને તો તમે મને છોડી ના કાકા હું નહીં આવું ના હેડ તું ઘેર જ હું સમજાવું હેડ પિઠા સમજાવું હેડ તું હેડ તું ઘેર રાખો જ નહીં તને બાકી કેનાલ પડીને મરી જાય તું આ પછી કાલ શું જવાબ આવે છે ઘેરે હેડ ઘેર આવી તું ખબર પડતી નહીં સોનો રે સોનો રે હું સમજાવું હેડ પિઠાને સમજાવું તું રૂમ જ સભા કાકા તમે એમ કોક કહો કે મને બાઇક લઈ આલે એ તો કહું હું બાઇક લાવવાનું કહું હવે હું ના હોય તો કોક કરીને હવે તારે બાઇક તો લાવવી જ પડશે હવે તો આવું પગલું ભરે જ તો અમારે કોક તો વેત કરવો પડશે કે હવે તારે અને તમે ના તાલ મને મરી જતો હોય મરી જો જ કે તારે ભાઈ એના આખો દાડી ગોમાં પીન ફરવું છે કોકના ઘેર પછી આવી રીતના રખડવું છે એને છોકરો ખોઈ રહ્યો તારો ભીખાને કોઈ ખબર પડતી નહીં દારૂ પી પીને
દારૂ પૈસા કાઢે છે પણ છોકરાને બાઈક નથી લઈ આલતો આર્યો આ મરી જાય તો છોકરો પેલી વી વાય પોટલાવાન શરીરમાં નુકસાન ના કરે ને બાઈક તો શું ઓવે. નુકસાન કરવાનું છે યાર? એને ખબર જ પડતી નહીં કોઈ ચઈ પીપીને પડ્યું હોય તો બાઈક લઈ આલતું નહીં છોકરા હે ઘેર જ મારા હારી. હું મારે એકલાથી ગોઠે નહીં લાગ્યા મારે ને આગેવાનને ફોન કરવો પડશે પણ તમે હાલ તો મને છોડજો, મારે ભરતજી હારી હારી બોલાવો. આવું પણ. તું ઉડી જાય તો ના હવે ના આવડું બસ. મને ફોન કરવા દે તો હો. હા, ફોન કર. હલો અલ્યા થોડુંક કોમ પડ્યું છે તમે ચોકમાં ના આવો હા કેટલી વાર થાય 5 મિનિટ હારોડો આવો ચોકમાં આવો પછી તમને કહું વાત આ તો હવે માથા ભારી વાત છી પડી છે જલ્દી આવજો જેમ બને એમ એ હો આવો તાર ફટાફટ હેડો એ હારું મેલો કેમ ફોન કર્યો તો? આગેવાનની ચમ? એમ બતન ના કહેવાય આવું તો. બધા ના કહેવાય પેલો માણસ એકલા ને ગોઠે ભીખો તારો કાકો તને ખબર નહીં પડતી આપણે પેલા બે આગેવાન આવતા હશે હમણાં હા પછી તારા કાકાને ફોન કરો ભીખાર બે છે બે તાર હડો તો ઉડડાયા ને સોટ્યા હા બાપા રે ટેકાવો પગ ટેકાવો તો તમે ઉડી જાઓ હા ઉગડા બેસી બેસી ના હવે ના આવું. તને ખબર નહીં પડતી લ્યા મરવા દવરો રે બાઈક હારું થઈને પણ મારા કાકો મને કેવું કહેતો હતો તમને ખબર તો હે. મેં કેવું તમને ના કીધું હાલ બધું એ. ભાઈ હા ભરતજી આવરા આગેવાન હારું કેમ ને? આટલા રાતના બેઠો હો? અરે શું કહું તમને હવે કેમ કેવું મારે બેહો અને શું કહું તું તો રાતનો ભાઈ મને બોલાયો? આ લાલ્યો લો નાલ્યો હા. ક્યાંથી ઋષિ બળીને જતો રહ્યો હતો ચમ? ભૂમ 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 બાઈક લાવવું હતું કેમ રાતનો બા ઋષિ બોલીને ઉઠ્યો ખબર ના પડે? એમ કાકા ને એની બાઈકની જીદ કરી છે હા. તો એને કાકા ના પાડી છે તો આર્યો જતો રહ્યો હતો એટલે એવી જીત કરાવ રે તારે? આર્યો છે ને એ લેરમાં પડવા ગયો તો પેલી કેનાલ નહીં રહી કેટલું પેલું ડૂબી જાય બધા ખબર દે હા. એને હેલ પેલું ઊંડું ઊંડું પાણી જાય અલ્યા ખાડામ પણ એને ખબર ના પડે. હા આવી છે ને તે આટલી આવી પણ મારા કાકો અમે કહેતા કે તું મરી જા મને ચાનું કહેતા હતા. એટલે કી તો બાઈક નું ખાલી કીધું હતું ને તો મને તો ચેવું ચેવું બોલવા માંડ્યા હતા પાછા. પણ એ તો તારા કાકો છે એ તો કે એ આખા ગામમાં પીન રખડી ચાલે એક પોટલી પીન તો આખા ગામમાં વાલાવ્યો હશે એમ તો. પણ એ તો પીવી તો સુધરી જાય એની સુધારશે પણ તું કેમ આવું કરે છે એમ પૂછું? પીવી ની પેટમાં બગડી ચાલે પેલું બાઈક લાવતો એને શું ઓદું પડતું હતું? આવું ના કર રે એવું ના બટા કરાવરાય. ઘરે બેહો છે ભાઈ હા હું થોડો કામ મારવા જાય આપણે પછી લઈ જઈને ઘરે. એવું કરવું છે હા સારું તો ઘડી વાર બેહો હા? અલ્યા ચિંતા ના કરતો હો બેહો શું શાંતિ હડો અને એ લાલા આટલા તું લાલા જીજો લાલા 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 અલ્યા ઓય નહીં લાલો જીજો લે લા કાયમી તો આટલા જઈ જતો લાલા અલ્યા ઓય નહીં લાલો ઉડી મેં નહીં જીજો લાલો આ તો ઋષિ બળી જવાનું કારણ તો શું ઋષિ બળી જોક શું આવ્યો છે આ નહીં પાછો કે ગોતવા આવવું પડશે માર ફટોફટ સારી ફટોફટ આ લાલો મને હાસુ ઋષિ બળી જતા રહ્યા છે બાઈક લાવું છું છે લાલો શું ઋષિ બળી જતા રહ્યા છે હવે ચેક ગોતવા આવું આટલા મોડા આજે આયા નહીં કે ઓ ભીખાઈ ભીખાઈ હા એડા રાતના અડીએ છે છો ટેન્શનમાં છું લાલો હજી મારે ખ્યાલ આવ્યો નથી મન તચ્યો તો જી મગા ઓમણી જાતો હતો ખડી ખડોમ જો જણો ઉડતો હોય એવી રીતના કેટલા જોયો છે કેટલા થયો તમને મન તચ્યો છે 11:30 વાગે જુઓ હે હા કેટલા વાગે બધું નીકળ્યો ક્યાંથી તો હવે તમે તો કેવા સંસ્કાર આલ્યા છે નાના મોટે ચૂ બોલતો હતો સંસ્કાર તો આમ હારા હાલવા હતા હે સંસ્કાર હાલા છે એ બધું હાલ ફોટાફૂટ મેલો લાલો ઋષિ બની ગયો છે મારે તેમ ઋષિ બની ગયો और बाइक को लालभाई नहीं दिया इन बोला पिंटियो नहीं हो જે પેલા રાજભા हाँ પેલો પિન્ટો हाँ એને को बाइक ले आई थी कि मार बाइक लाવું છે એને કે લાવી તો માર લાવવું પડશે કે લ્યા એ રાજભાઈ એ ચોથી બાઈક લઈ આલ્યું છે ને શીખર બાઇક લઈ આવ્યું એટલે આયા કે માર એને લાવી તો મારથી ના લાવી કી
હા અને મુગી પહેલી તારીખ પગાર થાય લાવું લે આ કે વાતો કરે છે લે ઓ પીકે તમે આય રે ચમ જો કોઈ તમે ટેન્શન લો આમાં લાલો ખોઈ ગયો છે શેનું ટેન્શન લે તમે બાઇક ની લઈ આલી પિંડિયન એ તો અમારે લાવીશું બાઈક તો ફરવા માટે તમારા ફરવા લાવી છે અમારા બળતરા જ હોય મારે તો પૈસાની સેટિંગ તમે લાવો હાલ એટલે અમારા બાઈક લઈ અમે તમારે શું લેવા જેવા પણ એ તમાર માજી કોકનો છોકરો મારીનો ખાવ છો પણ અમે ચો એને કીધું છે કે તું બાઈક લાવી રૂ હવે એને લાલો ઋષિ મળી જતો રહ્યો છે હા તારી ચારે હમણે હેડો ભાઈ હેડો ચાર બળ્યું પણ આવું બધું લે હવે ગોતાવાનો હેડો એટલે તું મારો ભાઈબંધ નહીં લે ભાઈબંધ? બંધ ના કરવો પડે મન તારે કોઈ ટેન્શન કેમ ફોન કરું ખબર નહીં પડતી મને કે લાલો હું અમારા મને કે અલગ કાયમી નો કાયમી કહેતો કે હા હા કેમ હું રાતો જાતો રહ્યું હા. કાયમી અહીં હું જાતો અને અહીં હું છો ના એટલે કેટલા વાગે જો તો રહ્યો બહાર ઘેરથી 11 વાગે મને ધચો તમે ધજો તો મને 11 વાગે ધચો ખડી ખડ જાતો રહો તો ઓમ ચેર થતો ઓમડી પેલી લહેર નહીં કેના લો મેં કેનાલ માં જાતો તો તમે આ તો વળચે થાયા હું તો લે ક્ષેત્રમાં ગયો તો ઓટો મારવા આટલા મોડા ખબર હોય પોંઢરાનો ત્રાસ વધી ગયો હમણાં હા. ગાયું બાયું ચૂલું ખાઈ ગયે કાલ તો હે પણ તાર બાઈક તું લઈ આવવાનું એટલે અમારા બાઈક પિંટિયા છે ને પણ તો આમ કોમ આવતું હતું એટલે લઈ આવ્યું છે અમારે તો આ મારા ઉપાય થઈ ગયો હવે હેડો ફટફટ હેડજો અમે સાયકલ ના લઈ આલો બાઈક લઈ આલે એમ કરતી અને તો કોલેજમાં આવ્યો એટલે હા યાર પેલા હેડો મંદિર માં ઉતાવો એમ કરે ને મંદિરમાં જોતા આવજે હા તો જો કદાચ છે મંદિરમાં કઈ હતાઈ જાય એવું બને પાછું હા. અરે ભાઈ કે કેલાન ભાઈ જો હે ને કેનાલ હોમો હે કે તો આની ફર્સ્ટ તો રાખલે એક વખત બે ગોતો જતા ઉવ્વ. આ મંદિર માં ખૂણા મંદિર ગયો તો હું ગયો તો ખબર હે હવે ઈ બને પછી પણ આપણને ખબર હા એ ખૂણા હું ગયો તો કદાચ પેલા મંદિરમાં ચેક કરો લેવાડો તાર મંદિર માં છે એમ થોડો હે ત્યાં ભાઈ ખોટું કામ કર્યો ભાઈ બનશે પણ મારે કહેવું પડે પણ પણ એમ નહીં હા. અમારે વેત હતો તમે બાઈકે લાવો ગાડીએ લાવો પૈસા હોય તમે રેલ ગાડીએ લાવો તો કાલ બહુ ના દીધા તાર એ તો લાવી છે બધું લાવી છે પણ એને તો અમારે જો એટલું બોલવાનું આવતું હતું પ્રિન્સિપલ જતો રહે તમારું છોકરું પણ તમારે સમજવું પડે નાટક તમારે ના કરવું હોય તાર આમ વિચારો થોડુંક વિચારો આમ અમારું એ પૈસા જોતા તમારા પાસે લઈ જતું બાઈક લાવું તો લઈ આવતું પણ એમ ઠપકોમાં તાલો હવે તમે બાઈક લાવ્યું તો પહેલે લાવ્યો હવે હા